અમદાવાદમાં સીલ કરાયેલી આશાદીપ હોસ્પિટલને ફાયર એનઓસી મળતા સવાલો ઉઠી રહ્યા છે। સીટીએમ પાસે આવેલી આશાદીપ હોસ્પિટલ શંકાના દાયરામાં આવી છે। ફાયર એનઓસીના અભાવે 31 મે હોસ્પિટલને સીલ કરાઈ હતી। 2 જૂને આશાદીપ હોસ્પિટલને એનઓસી પણ મળી ગઈ। એનઓસી મળતા 2 જૂને તંત્રને પત્ર લખી હોસ્પિટલનું સીલ ખોલવા માટે રજૂઆત કરાઈ હતી। ત્યારે સીલ કરાયેલી હોસ્પિટલને એનઓસી કયા આધારે અપાઈ તે અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે। બંધ હોસ્પિટલમાં એનઓસી માટે ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્પેક્શન કઈ રીતે કરવામાં આવ્યું, કઈ રીતે થયું, એ પણ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે। અને જો હોસ્પિટલ સીલ હતી તો એનઓસી માટે જરૂરી મોક ડ્રીલ કઈ રીતે થઈ? જો એનઓસી માટે પહેલા પ્રોસેસ કરી હોય તો એનઓસી મળતા આટલો સમય કેમ લાગ્યો? સીલ થયેલી હોસ્પિટલને કોની રહેમરાહે એનઓસી મળી? આ બધા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા દર્શલ રાવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દર્શલ, અમદાવાદની સીટીએમ પાસે આવેલી આશાદીપ હોસ્પિટલ જેને ફાયર એનઓસી મળી જતા સવાલ ઉઠ્યા છે, કારણ કે 2 દિવસ પહેલા જેને સીલ કરવામાં આવી અને 2 જૂને તો આશાદીપ હોસ્પિટલને એનઓસી પણ મળી ગઈ। 2 દિવસ એને સીલ રાખવામાં આવી। 31 મે હોસ્પિટલને સીલ કરાઈ, 2 જૂને એનઓસી મળી જાય છે। શંકાના દાયરામાં આખી કામગીરી આવી છે। દર્શલ, ચોક્કસથી અંકુર, જે પ્રકારની ઘટના સામે છે, જે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે આ મામલે એક તપાસ થવી જોઈએ, કારણ કે 2 બાબતો છે કે જે પ્રકારે હોસ્પિટલે જે આશાદીપ હોસ્પિટલ સીટીએમ વિસ્તારમાં આવેલી છે, જો તેને એનઓસી ની પ્રોસેસ કરી હોય અને તેને આ સીલિંગ પ્રક્રિયા દરમિયાન એનઓસી મળી હોય, એનો મતલબ એ છે કે તેને મોડા એનઓસી મળી છે, એટલે ક્યાંક તંત્રની ઢીલી કામગીરી અહીંયા હોય છે કે અથવા તો બીજી બાબત એ છે કે જો આ હોસ્પિટલ જે 31 મે સીલ કરી હતી અને 2 મેના રોજ ડોક્ટર ત્યાંના જે છે તે તંત્રને પત્ર લખે છે કે અમે પ્રોસેસ કરી હતી એનઓસી ની અને તે એનઓસી આજે આવી ગઈ છે। જો તેમ બન્યું હોય તો સીલ કરેલી હોસ્પિટલમાં ફાયર અધિકારીઓ ઇન્સ્પેક્શન કઈ રીતે કર્યું, ઇન્સ્પેક્શન વગર એનઓસી કઈ રીતે મળી, આ પણ સવાલ છે। અને જો તેમ થયું હોય તો તેમાં અધિકારીની મિલીભગત છે કે નહીં, શું અન્ય કોઈ બાબત કોઈ વહીવટ થયો છે કે તેની તપાસ થવી જરૂરી છે। આ ચર્ચાઓ એ વિસ્તારમાં વહેતી થઈ છે અને એનઓસી ની જો વાત કરીએ, જે પ્રમાણે 31 મે આ સીલિંગ કર્યું અને 2 મે એટલે કે 3 દિવસનો સમય હતો કે જ્યાં એનઓસી મળી છે, એટલે કે જો પ્રોસેસ કરવાની વાત છે તો ઓનલાઈન આ રિન્યુ માટેની પ્રોસેસ કરવાની હોય છે અને તે બાદ જ્યારે આ ફાયર વિભાગની અંદર અરજી જતી હોય છે તે બાદ સ્ટાફ જે ઇન્સ્પેક્શનમાં જાય તો તેમાં પણ લગભગ અહીંયા 5 દિવસ કે અઠવાડિયાનો સમય જઈ શકતો હોય છે। તેમ છતાં પણ અહીંયા વહેલા એનઓસી મળી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક શંકા છે કામગીરીને લઈને। આ કામગીરી બાબતે તપાસ થવી જરૂરી છે। અધિકારીઓ આ બાબતે શું એક ખુલાસો કરે છે તે પણ અહીંયા જોવું જરૂરી છે। પરંતુ હાલ આ ચર્ચાઓ વહી રહી છે કે જે એનઓસીમાં સીલિંગ પ્રક્રિયા કરવામાં આવી તેમાં ક્યાંક આ આશાદીપ હોસ્પિટલ જે નરોડા રોડ ઉપર સીટીએમ વિસ્તારમાં આવેલ છે તેમાં તંત્રની ક્યાંક મિલીભગતના કારણે એનઓસી અપાઈ હોય તેવી પ્રકારની ચર્ચા છે। બિલકુલ દર્શલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।